विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ छठवां अनुवाक में असन्नेव स भवति असद्ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेत् वेद सन्तमेनं ततो विदुरिति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य अथातोऽनुप्रश्नाः उत विद्वानमुल्लोकं प्रेत्य कश्चन गच्छति। आहो विद्वानमुल्लोकं प्रेत्य कश्चित् समश्नुता उ सोकामयत बहुस्यां प्रजा ये येति स तपोतप्यत स तपस्तप्त्वा इदगुं सर्वमसृजत यदिदं किञ्च तत्सृष्ट्वा तदेवानुप्राविशत् तदनुप्रविश्य सच्च भवत् निरुक्तञ्च निरुक्तञ्च निलयनञ्च निलयनञ्च विज्ञानञ्च विज्ञानञ्च सत्यञ्च नृतञ्च सत्यमभवत् यदिदं किञ्च तत्सत्यमित्याचक्षते तदप्येष श्लोको भवति। ભાષ્યની અંદર કહ્યું વિજ્ઞાનમ ચેતનમ અવિજ્ઞાનમ તદ્રહિતમ અચેતનમ પાષાણાદિ સત્યમ ચ વ્યવહાર વિષયમ અધિકારાત ન પરમાર્થ સત્યમ એકમેવ હિ પરમાર્થ સત્યમ બ્રહ્મ ઇહ પુનઃ વ્યવહાર વિષયમ આપેક્ષિકમ સત્યમ મૃગતૃષ્ણિકાદિ અનૃત અપેક્ષયા ઉદકાદિ સત્યમુચ્યતે અનૃતમ ચ તદ્વિપરીતમ. એટલે આપણે અહીંયા જોયું સો કામે ત બહુશ્યામ પ્રજાએ વગેરે મૂળ વસ્તુ શરૂ આ છઠ્ઠો અનુવાક શરૂ ક્યાંથી થયો તો પ્રશ્ન પરમાત્મા બ્રહ્મ કે આત્માનું અસ્તિત્વ છે કે કેમ. આ પ્રશ્ન છે જ વર્ષો આ તો સૈકાઓ જૂનો પ્રશ્ન છે. જેમ કે આપણે ચારવાક લોકો જ કે આત્મા નામની વસ્તુ જ નથી કોઈ. આ શરીર જે છે એ જ આત્મા છે. શરીર જ ચેતન છે તો બધા ભેગા થાય આ રીતે બધા અવયવો અમુક રીતે ભેગા થાય એટલે આવી ચેતનતાની ઉત્પત્તિ થાય. આવું કંઈ શરીરથી વિલક્ષણ આત્મા આવું કંઈ કંઈ છે નહીં. કેટલાક કે ઈશ્વર નથી એક જ વસ્તુ છે ઈશ્વરનું અસ્તિત્વ નથી. એટલે આ પ્રશ્નનો જવાબ આપવાનું શરૂ કરેલું અસન્નેવ સ ભવતિ અસદ બ્રહ્મેતિ વેદ ચેત અસ્તિ બ્રહ્મેતિ ચેત વેદ સંતમેનમ તતો વિદુરીતિ. બહુ ચર્ચા કરી આપણે તો એની. એટલે અસત બ્રહ્મેથી વેદ ચેત આ બ્રહ્મ અસત છે નહીં એવું જે કોઈ કહે એ વાસ્તવમાં એનું અસ્તિત્વ નથી. જેવું કે બ્રહ્મ નથી પરમાત્મા નથી એ વ્યક્તિ નથી એ વ્યક્તિ બોલનારો નથી. જે કે હું નથી એ ત્યારે જ કહી શકે હું નથી એવું ત્યારે જ કહી શકે જ્યારે વ્યક્તિ હોય. વ્યક્તિ હોય ત્યારે કહી શકે ને કે હું નથી નહીં તો એના વગર કેવી રીતે કહી શકે. એટલે આ તો હમણાં આપું છું એક્ઝામ. કોઈ કે હું તો કોઈ જ્યોતિષી હોય ને
એ કોઈકને કે આ રવિવારે સાંજે 4:30 વાગે પૂરું તમારું કામ કામ તમારું થઈ જશે બસ. આ રવિવારે સાંજે 4:30 વાગે હવે રવિવાર આવે એ રવિવારે. અને આ તો જ્યોતિષનો બહુ માનનારો, એટલે એ તો બસ 4 વાગ્યા એટલે બિલકુલ પેલી શેતરંજી પાથરી અને લાંબો થઈ ગયો. કારણ કે પછી આપણે ગુજરી જઈએ પછી બીજાઓને શા માટે તકલીફ આપી? આપણે જ જાણે બધી તૈયારી ના કરી દઈએ. લોકો કરે છે ને તૈયારી મૃત્યુની, પોતાના કપડાં પણ રાખે. એક જણે મને કપડાં બતાવ્યા કે સ્વામીજી જુઓ. મેં કહ્યું આ શું છે? તો કે હું ના હોઉં ત્યારે મને, એટલે મતલબ કે હું ગુજરી જાઉં તો પછી મને શું પહેરાવાનું એ બધું મેં અહીંયા તૈયાર રાખ્યું છે. માળાઓ બધું તૈયાર રાખ્યું છે. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે આ વ્યક્તિ 4:30 વાગે બિલકુલ લાંબો થઈને સૂઈ ગયો અને આંખો બંધ કરી, હમણાં આવશે, હમણાં મૃત્યુ આવશે કરી સૂતો એને ખબર ન રહી. 4:30 તો નીકળી ગયા અને 5 વાગે આવ્યા. તો એનો કોઈ મિત્ર હતો, એને ટાઈમ આપેલો પહેલાં, બહુ પહેલાં, કે આપણે મળીશું સાંજે 5 વાગે. એ આવ્યો. બારણું તો ખુલ્લું જ રાખવું પડે, કારણ કે અંદર બારણું બંધ કરીને પછી આવું થાય તો પછી કોણ એટલે પેલા ભાઈ પ્રવેશ્યા અંદર અને કહ્યું કે ઉઠ, આપણે જવાનો ટાઈમ, ચાલવા જવાનો ટાઈમ થયો. નો આન્સર. કહું છું ઉઠ, મોટેથી બૂમ મારી. એટલે મોટેથી બૂમ મારી કે પેલો આજે છે આપણો મૃત્યુ પામનારો એ એટલો ગુસ્સામાં આવી ગયો, તને ભાન નથી હું મારું મરણ થઈ ગયું છે. પેલો સાંભળનારો કશું એ એના જેવો જ હતો, એ જતો રહ્યો કે આ તો મૃત્યુ પામ્યો છે. જે કે હું મૃત્યુ પામ્યો છું એ ત્યારે જ કહી શકે જ્યારે જીવિત હોય. રાઈટ? એના જેવી વાત છે. જે કે વાસ્તવમાં પરમાત્મા નથી, જે કે પરમાત્મા નથી, એ વાસ્તવની અંદર ખરેખર ત્યારે જ કહી શકે કે જ્યારે પરમાત્મા હોય. સમજાય છે હું શું કહું છું? ચેતન જ કહી શકે ને. પરમાત્મા નથી એવું કોણ? આ મોબાઈલ તો બોલી ન શકે કે દેર ઇઝ નો ગોડ. બરાબર છે? અસદ્વાય દમગ્ર આસિત અસન્નેવ સભવતી. જે એનું આ જે કે બ્રહ્મ નથી એ અસત બની ગયો, શૂન્ય બની ગયો. અસ્થિ બ્રહ્મેથી ચેદ વેદ સંતમેનમ તતો વિદુરીતિ. ચાલો, એટલે આ તો બહુ ચર્ચા આપણે કરી છે, પરંતુ એનાથી શરૂઆત થઈ એટલે પછી નેચરલી શાસ્ત્રને થયું કે તો પછી આવું બ્રહ્મ વિષયક તમને આ પ્રશ્નો હોય, પરમાત્મા વિષયક પ્રશ્નો હોય એના અસ્તિત્વ વિશે. ચાલો, તો હવે તમને સૃષ્ટિની જ વાત કરું કે આ પરમાત્મામાંથી જ બધું આવ્યું. જુઓ, અને હજુ પરમાત્મા છે એમ કરીને સો કામયત બહુશ્યામ પ્રજાએ. સો કામયત બ્રહ્મ તો વાસ્તવમાં નપુંસકલિંગ છે. હા, તો પછી સહ ન બોલાય. તદ અકામયત કહેવું જોઈએ, તત અકામયત. સહ અકામયત કહ્યું. સહ એટલે પુલ્લિંગ. અરે બ્રહ્મ શબ્દ તો પણ નપુંસકલિંગ છે, તો પછી આ કોઈ બીજું કોઈ હશે? જુઓ, ના, એ બ્રહ્મ જે વાસ્તવમાં આત્મા છે એ એવું તમે ક્યાંથી નક્કી કર્યું? એ તો શાસ્ત્રમાં આવી ગયું. તસ્માદ્વા એ તસ્માત આત્મન સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તસ્માત એ બ્રહ્મ જે સત્યમ જ્ઞાનમ અનંતમ છે એ તસ્માત આત્મા જે છે, એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશ વગેરેની ઉત્પત્તિ થઈ. શાસ્ત્ર જડ બેસાલક છે, એટલું બધું જડ બેસાલક કે સહેજે તમે એને આમ ના હલાવી શકો. શાસ્ત્રમાં આટલું જડ બેસાલક હોવા છતાં કંઈક જો ફોલ્ટ આપણે શોધીએ તો આપણી બુદ્ધિનો ફોલ્ટ છે, એટલું નક્કી થઈ ગયું. એટલે સહકામયત એ બ્રહ્મ જે આત્મા છે એણે આ કામના કરી. અને માટે કોઈ કે આત્માનું અસ્તિત્વ નથી, એ વાસ્તવમાં ખરેખર એ વ્યક્તિ જાણે અસત બની ગયો. એ આત્માનું અસ્તિત્વ નથી એવું કહેનારો એવું ત્યારે જ કહી શકે, મતલબ કે જ્યારે આત્મા હોય. આત્મા એટલે ચૈતન્ય. કોણ કહી શકે કે આત્મા નથી? એવું બોલે કોણ? ચેતન બોલે. તો પછી ચેતનના વગર હું ચેતન નથી, આત્મા નથી એવું કેવી રીતે કહેવાય? આત્મા વગર આત્મા નથી એવું કેવી રીતે કહેવાય? એટલે જે કે આત્મા નથી ખરેખર એ ત્યારે જ કહી શકે જ્યારે આત્મા હોય. સમજી ગયા? આવી વાત છે. કેવી વસ્તુ છે તો વિચારો.
મારાથી અન્ય ઈશ્વર હોય તો પછી એ તો ચાલો નથી, ક્યાં છે, કેવો હોય, બધો પ્રશ્ન ઊભો થાય. કારણ કે મારાથી અન્ય હોય તો પછી નેચરલી એનું કોઈક બીજું રૂપ હોવું જોઈએ. અને મર્યાદિત જ હોય. મારાથી અન્ય એટલે મર્યાદિત રૂપમાં એ પછી પુરુષ છે, સ્ત્રી છે, ક્યાં રહે છે, ક્યાં બેસીને બધું નિયંત્રણ કરે છે, એના કામ હાથ નીચે કેટલા લોકો કામ કરે છે આ બધું ચલાવવા માટે, આ બધો પ્રશ્ન આવે ને. બધા પ્રશ્નના ઉત્તર સાચા ના મળે. પણ અહમના રૂપમાં જ વાસ્તવમાં હોય તો હવે અહમનું અસ્તિત્વ નથી એવું કોણ સિદ્ધ કરી શકે? કોઈ ના કરી શકે. હું નથી એવું કહેવા માટે હું તો હોવો જ જોઈએ ને પાછો. એટલે વાસ્તવની અંદર કેવું સુંદર કહ્યું, અસત અસન્નેવ સ ભવતી. આ વ્યક્તિ અસત પુરુષ બની જવાનો છે. અને જ્યારે અસ્થિ બ્રહ્મેથી ચેદ વેદ સંતમેનમ તતો વિદુરીથી, તો વાસ્તવમાં એ વ્યક્તિ ખરેખર સંત છે. એની ચાલે તો એટલે એ રીતે આપણે ચર્ચા શરૂ કરી. અને પછી એની અંદર કહ્યું સો કામે તો બહુશ્યામ પ્રજાએ સતપોતપ્યત સતપસ્તપ્વા ઇદગમ સર્વમ સૃજત. એણે જે બધું સર્જન કર્યું, યદિદં કિંચ, જે કાંઈ છે એ આ જ એ બધું બની ગયો છે. બની ગયો સ્વામીજી, તો પછી હવે તો એ ઉપલબ્ધ ના જ રહ્યો ને. બ્રહ્મા બધું બની ગયું, દૂધ દહીં બની ગયું, તો હવે દૂધ ક્યાં ઉપલબ્ધ હોય? ના ના, એ તો આ બધા માયા દ્વારા આ રૂપમાં બધા જણાય છે. આવું તો બધું કેટલું એ છે. ખરેખર બન્યા વગર એવું જણાવવું, એવું તો આખી દુનિયામાં કરોડો વસ્તુઓ છે. એમાં શું ચિંતા કરવાની? કશું બન્યા વગર કશું એ રૂપમાં દેખાવું એવું તો કરોડો વસ્તુઓ છે. જ્યાં નજર નાખો ત્યાં છે. જ્યાં નજર નાખો ત્યાં આવવું જ છે. એ વસ્તુ જે તમને દેખાય છે, અનુભવાય છે, એવી એ બની જ નથી. માટે સૃષ્ટિ મિથ્યા જ છે. હા, જે વસ્તુ જેવી દેખાય છે એવી છે જ નહીં. હા, એ વસ્તુ એટલે એમ કે આ તો વિજ્ઞાનના કરોડો ઉદાહરણ છે. આપણે એમાં પણ કેટલી વાર મેં તમને કહેલું છે આ વસ્તુ. ચાલો, એટલે ઇદગમ સર્વમાં સૃજત, ઇદગમ સર્વ, આ બધું એણે સર્જન કર્યું, અથવા એ આ બધાના રૂપમાં બની ગયું. ઇદં કિંચ તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, અને આ બધાનું સર્જન કરીને એમાં એણે પ્રવેશ કર્યો. આ સમગ્ર જગતનું સર્જન કર્યું, બુદ્ધિનું સર્જન કર્યું, અને બુદ્ધિમાં પ્રવેશ કર્યો સાક્ષી રૂપે. કે જેથી કરીને તમે જે સર્જન કર્યું છે એનો અનુભવ કરવો છે. હવે ભગવાને સર્જન કર્યું, ભગવાન આ જગતના રૂપમાં બની ગયું, પછી એને થયું કે હવે આ સર્જન જે કર્યું છે એનો અનુભવ કરાવો. અરે પણ તારા વગર કોઈ છે નહીં, તો કશાનો અનુભવ કરાવીશ તું? ના, હું બુદ્ધિમાં પ્રવેશું, જેથી કરીને બધા જગતનો અનુભવ કરી શકે. ચેતન વગર અનુભવ જ ન થાય કોઈ વસ્તુ. અને માટે પણ અનુભવ કરવા માટે પછી હવે તો બ્રહ્મરૂપે અનુભવ કરશો? ના, ચિંતા નહીં. બુદ્ધિમાં પ્રવેશ કરું, એ ઉપાધિમાં પ્રવેશ કરીને પછી જીવના રૂપમાં બધો અનુભવ કરીશ. દ્રષ્ટા, શ્રોતા, આચાર્ય કહ્યું બધું, દ્રષ્ટા, શ્રોતા, મનતા, બધાના રૂપમાં. અત્યારે તમે મને દર્શન કરી રહ્યા છો, બસ પૂરું થઈ ગયું. બ્રહ્મ છે, અનુભવ થયો, ચેતન છે, પતી ગયું. એ ચેતનનું નામ બ્રહ્મ છે. એ ચેતનનું નામ સચ્ચિદાનંદ છે. ચેતનનું નામ આત્મા છે. માટે અનુભવ થઈ જ રહ્યો છે. અનુભવ કરનારાના રૂપમાં એ છે. અનુભવ થઈ રહ્યો છે, એ અનુભવ પણ એ છે. અનુભવનો વિષય એ છે. અનુભવનો વિષય ત્યારે જ બને, જ્ઞાનનો વિષય ત્યારે જ બને જ્યારે ચૈતન્યથી વ્યાપ્ત હોય. નહીં તો વસ્તુ છે, પણ વસ્તુ જ્ઞાનનો વિષય બન્યું, મતલબ કે શું? જ્ઞાનથી વ્યાપ્ત, ચૈતન્યથી વ્યાપ્ત બન્યું. હા, જ્ઞેય વસ્તુ ત્યારે જ બને ચૈતન્યથી વ્યાપ્ત. માટે જ્ઞાતાના રૂપમાં, જ્ઞાનના રૂપમાં અને આ જ્ઞેયના રૂપમાં બધું એ બસ આવો જણાઈ રહ્યો છે. બ્રહ્મ રહીને આ પ્રકારે જણાઈ રહ્યો છે. જગતના રૂપમાં, ત્રિપુટીના રૂપમાં કેવો ખેલ ચાલી રહ્યો છે જુઓ. તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, એણે પ્રવેશ કર્યો. તદનુપ્રવિશ્ય, અને પ્રવેશ કરી પછી શું પણ કે તમે કહો બધું બની ગયો એટલે શું? પણ બધું બની ગયું કહીએ ને તો એમ એમાં છીછર્યું, આપણી છીછરી સમજ કહેવાય. આ બધું બની ગયું, એ બધું બની ગયું, પરમાત્મા બધું છે. આ છીછરી વસ્તુ કહેવાય, છીછરું. એટલે થોડુંક કહેવું પડે. એ તો ભગવાને કર્યું ત્યાં 10મા અધ્યાયની અંદર પણ, 9મા અધ્યાયમાં, 7મા અધ્યાયમાં કહ્યું જો આ રૂપમાં હું છું, જો આ રૂપમાં હું છું, જો આ વિભૂતિઓ જેને કહીએ આ રૂપમાં છે એવું કહ્યું. તો પછી બધું બની ગયું તમે કહો છો એવું જનરલ આવું ના બોલાય છીછરું. તો પછી એક વસ્તુનું વર્ણન કરો. એક વસ્તુનું વર્ણન ન થઈ શકે, કેટલું કરશો? એ તો ભગવાને કહ્યું યદ્યત વિભૂતિ મત સત્વમ, રાઈટ? ભગવાને કહ્યું આ જે કંઈ વિભૂતિ મત, જે કંઈ તને આ જગતમાં બધું ચમકારો દેખાય છે, બધો કોઈનો બુદ્ધિનો ચમકારો, કોઈનો રૂપનો ચમકારો, કોઈકની કંઈક વાણીનો ચમકારો, બધું અનેક પ્રકારના ચમકારા છે બધા. જ્યાં પણ તને દેખાય છે
આ બધા પેલી નોર્ધન લાઇટ્સ, કેવું બધું, કેવું સુંદર. પેલી અમુક પ્રકારના બધા તમે લોકો માનસરોવર જાઓ તો ત્યાંય જોવા મળે ઘણીવાર. એનીવે, એટલે આ બધું અનેક વસ્તુઓ જગતની અંદર છે. આ બધી મારી વિભૂતિઓ છે. કેટલું વર્ણન કરું અર્જુન ભગવાને છેવટે કહ્યું દસમાધ્યાયના અંતે. પછી એમને થયું કે કહી દેવા 11મા અધ્યાયમાં કહું લે જોઈ લે, આ બધું હું છું, બધું વિશ્વરૂપ, બધું હું જ છું. જે કંઈ છે હું જ છું, કશું બન્યા વગર બસ હું આ બધું છું. એટલે જગત રૂપે જન્મ્યા વગર જગત રૂપે અનુભવ કરાવે છે. એવું જ હોય છે ને. મિથ્યા મિથ્યા જગત છે, એની માયા શક્તિ થકી જણાવે છે. અને પછી એટલે અહીંયા કહ્યું સચ્છત્યચ્યા ભવત, સત અને ત્યત, નિરુક્ત અને સત તત એટલે મૂર્ત અમૂર્ત. કોઈકનું રૂપ છે, કોઈનું રૂપ નથી. આકાશ વગેરેનું રૂપ નથી, ને આ વાયુ વગેરેનું રૂપ છે, સોરી અગ્નિનું વગેરેનું રૂપ છે. એટલે આ રૂપ ને રૂપ વગરનું બધું હું બની ગયો. નિરુક્ત અનિરુક્ત, જેનું વર્ણન થઈ શકે કે આ આમ જ છે એવું. અનિરુક્ત, જેનું વર્ણન ન થઈ શકે આ આમ જ છે એવું. નિલયનમ ચા નિલયન ચ, નિલયન કેટલીક વસ્તુઓ અન્ય ગુણોનો આશ્રય બને, કેટલીક વસ્તુઓ ગુણોનો આશ્રય ન બને, એવી બધી વસ્તુઓ પણ છે. વિજ્ઞાનન ચ અવિજ્ઞાનન ચ, હા, એ આપણે અહીં વાત કરી રહ્યા હતા. વિજ્ઞાન એટલે આચાર્ય કહે છે જે ચેતન છે, અવિજ્ઞાન એટલે જે અચેતન છે. ચેતન અચેતન બધું એ બની ગયું. તદ્રહિતમ વિજ્ઞાનરહિતમ આચાર્ય કહે છે. એટલે જે અવિજ્ઞાન એટલે વાસ્તવની અંદર ચેતનતા વગરનું. પછી સત્યંચા નૃતંચ સત્યમ અભવત, અને એ જ આ સત્ય અને અનૃતના રૂપમાં જણાય છે. એ પરમાત્મા જે સત્ય છે એ આ સત્ય અને અનૃતના રૂપમાં જણાય છે. એટલે હવે અહીંયા સત્યનો એક શબ્દનો પહેલા સત્યનો અર્થ જે છે અને બીજા સત્યનો અર્થ છે જુદો જુદો છે. પહેલો સત્યનો અર્થ શું છે? જે વ્યવહારનો વિષય, જે વસ્તુ તમારા વ્યવહારનો વિષય બને છે એને તમે સત્ય જ કહો. તમે મને મારું આ શરીર જુઓ તો તમે શરીરને સત્ય જ કહો. ના, શું શું કરે સ્વામીજીનું શરીર તો આમાં અનુભવ જ ખરો, પણ શરીર શૂન્ય છે આવું કોઈ બોલે? શરીરનો અનુભવ થાય છે, સ્વામીજીના શબ્દનો અનુભવ થાય છે, શબ્દ છે સત્ય, વ્યવહારિક સત્ય, વ્યવહારમાં અનુભવાતું સત્ય. એટલે સત્યમ આ એટલે જે વ્યવહાર માટે ઉપલબ્ધ છે, કર્મ વ્યવહારમાં હોય, જ્ઞાન વ્યવહાર હોય, ગમે તે. અને એ રીતે વાસ્તવમાં એ સત્ય શબ્દનો અર્થ વ્યવહાર વિષય. હા, અને કે અધિકારાત આચાર્ય કહે છે કોન્ટેક્સને આધારે. ભાઈ એ સત્ય પરમાત્મા બ્રહ્મ જેને સત્ય કહીએ છીએ એણે આ બધાના રૂપમાં બની ગયો. કયા રૂપમાં? સત્ય અને અનૃતના રૂપમાં. એટલે તો પછી આ સત્યનો અર્થ તો જે જગતનો ભાગ છે એ સત્ય તો વ્યવહારિક સત્ય, બરાબર ને? એટલે બે સત્ય વાપર્યા છે એક જ વાક્યમાં. જુઓ, સત્યંચ અનૃતંચ સત્યમ અભવત. એ સત્ય પરમાત્મા અભવત બન્યો. પણ એ પરમાત્માને સત્ય ક્યાંથી કહો? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. માટે એ સત્યમ બ્રહ્મ જે છે પારમાર્થિક સત્ય છે એ આ સત્ય અને અનૃતના રૂપમાં, જગતના રૂપમાં બની ગયો. તો હવે પેલું જે સત્ય જે છે, જે જગતનો ભાગ છે, એ વ્યવહારિક સત્ય, જે અનુભવો છો તમે તે. એમ અને અનૃતમ એટલે જે સત્ય નથી તેવું. એ જે પણ દાખલા તરીકે સાચું ગુલાબ હોય છે ને, સાચું ગુલાબ જો આવું કહું છું એટલે પેલું ખરેખર જે ઝાડ પર ઉગે તે, અને ભાઈ એવું ને એવું ગુલાબ તમારા ટેબલ પર હોય પણ તું પ્લાસ્ટિકનું. હવે તો એવું બધા મળે છે ને, બધા એવા બધા એવી વેલો મળે ને, એવા બધા છોડ ને બધું મળે. આ બે ખૂબ જણાય. હું તો કેટલી જગ્યાએ આ ભોટ કેટલી જગ્યાએ મૂર્ખો બન્યો છે. હમણાં જ એક જગ્યાએ, કોઈક જગ્યાએ ત્યાં વર્જિનિયાની અંદર ગયો તો તે પેલા શું કહેવાય એને, નેધરલેન્ડમાં ઉગે છે એ વસ્તુ, અહીંયા થાય છે હોલેન્ડમાં. એટલે એ એવા હતા એ ફ્લાવર્સ. તો એટલે આ બે ખૂબ દેખાય ને પાંદડા. એટલે હું તો જઈ કે હા બગુ અત્યારે ક્યાંથી? કારણ કે એ તો સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં કે એટલે માર્ચ મહિનામાં કે એમાં જનરલી જોવા મળે. અત્યારે ભેગું ક્યાંથી?
તમને ક્યાંથી મળે? આમ કરીને મેં તો બધું પૂછી લીધું, પાછી અડ્યો. અરે અડ્યો ત્યારે ખબર પડી કે ઓહો હો, આ તો પ્લાસ્ટિકનું છે. આબેહૂબ. એટલે કહેવાનો આના અનુરૂપ કહેવાય. સત્ય એટલે વાસ્તવમાં સાચું પેલું, આના અનુરૂપ એટલે એના જેવું દેખાય પરંતુ સત્ય ન હોય, આર્ટિફિશિયલ જેને કહીએ ને એ સત્ય અનુરૂપ જે પણ છે એ બધું કોણ બની ગયું? આ સત્ય પરમાત્મા આ બધું બની ગયું. એટલે અનુરૂપને તમે પ્રાતિભાષિકે કહી શકો. દાખલા તરીકે આપણું સ્વપ્ન જગત જુઓ, આવું ને આવું જ તમે ત્યાં જુઓ, બરાબર. દાખલા તરીકે સ્વામીને સ્વપ્નમાં જુઓ તમે, તો આ સ્વામીને તમે સત્ય કહી શકો. અને તમે પેલું ત્યાં જે જુઓ સ્વપ્નની અંદર સ્વામીને જુઓ, દેખાય એવું બિલકુલ આબેહૂબ આવા જ, પણ એ શું કહેવાય? અનૃત કહેવાય. સમજી ગયા? એટલે આ રીતે વાસ્તવની અંદર જે વ્યવહારિક સત્ય છે તે અને અનૃત એટલે કે જે પ્રાતિભાષિક છે એ બધું કોણ બની ગયું? આ પેલો પારમાર્થિક સત્ય પરમાત્મા આ બધું બની ગયું. અને એ ભાષ્યકાર કહે છે એકમેવ હિ પરમાર્થ સત્યમ, અને એ સત્ય પરમાત્મા એકમેવ હિ, વાસ્તવમાં એકમ એવ, અર્થાત જે વાસ્તવમાં એક જ અન્ય નથી, એનાથી અન્ય કશું નથી એવો પરમાત્મા જ આ બધાના રૂપમાં બની ગયો. તો એના મતલબ કે આ અન્ય બધું જે તમે કહો છો સત્યના અનુરૂપ જે બધું કહો છો વ્યવહારની અંદર ઉપલબ્ધ કે પ્રાતિભાષિક રૂપે બધું ઉપલબ્ધ, આ એક જ જેનાથી અન્ય કશું નથી એ એક સત્ય પરમાત્મા જ વાસ્તવમાં આ બધું જો બની ગયો હોય તો આ બધું બની ગયો ખરેખર કેવું છે? મિથ્યા છે. તો જ ગણતરી ના થાય. નહીં તો હવે એવું અદ્વિતીય બોલાય જ નહીં ને. અદ્વિતીય કહો એનાથી દ્વિતીય કશું છે જ નહીં, તો પછી બધું જે આ દ્વિતીય જણાઈ રહ્યું છે કેવું હોવું જોઈએ? મિથ્યા હોવું જોઈએ. એટલે એકમ એવી પરમાર્થ સત્યમ, આ સત્યમ અનૃતમ અભવત, એ બધું બની ગયું. ઇહ પુનઃ એટલે ઇહ પુનઃ એટલે વાસ્તવમાં જ્યારે બીજી બાજુ વ્યવહાર વિષયમ આપેક્ષિકમ સત્યમ ઉચ્યતે. આ વ્યવહાર વિષયમ આપેક્ષિકમ સત્યમ, વ્યવહારમાં જે ઉપલબ્ધ સત્ય છે બધું આપેક્ષિક સત્ય છે, કારણ કે વ્યવહાર યોગ્ય છે. આપેક્ષિક સત્ય એટલે શું? કે એમાં તમે સહેજ વિશ્લેષણ કરો તો એ પણ શું નિવડવાનું છે? અનૃત, મિથ્યા થઈ જવાનું છે. જે વ્યવહારિક વિષયના વ્યવહારિક જગત જે છે એ વાસ્તવની અંદર એમાં ઊંડા ઉતરો એટલે તરત જ ખબર પડે કે એ તો મિથ્યા છે, પરંતુ આપેક્ષિક રીતે સત્ય. કારણ કે આવી પ્રાતિભાષિક વસ્તુ છે એની સરખામણીમાં આપણે વ્યવહારની વસ્તુને સત્ય કહીએ. જે મેં તમને કહ્યું પ્રમાણે તમે મને સ્વપ્નની અંદર સ્વામીને જુઓ અને અત્યારે તમે મને જે જુઓ તો તમે કોને સત્ય કહો? અને એટલે એને આપેક્ષિક કહેવાય. અપેક્ષાએ સ્વપ્નના સ્વામીની સરખામણીમાં આ અત્યારે આ જાગ્રત કાળે જે જોવા મળે છે એ સ્વામી સત્ય કહેવાય. એટલે આચાર્ય પોતે જ પછી વસ્તુને સમજાવે છે. મૃગતૃષ્ણિકાદિ અનૃત અપેક્ષાયા, મૃગતૃષ્ણિકા વગેરે આ મૃગજળ વગેરેની અપેક્ષાએ આપણે જે જળ જે આપણી માટલી વગેરેમાં છે એ જળને આપણે શું કહીએ? સત્ય કહીએ. કિમ પુનઃ એતत् સર્વમ સત્યમ અભવત પરમાર્થ સત્યમ કિમ પુનઃ તत् બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ઇતિ પ્રકૃતત્વાત. કિમ પુનઃ એતत् સર્વમ અભવત, એ તમે કહો છો આ સત્યને અનુરૂપ બધું બની ગયો, પ્રાતિભાષિક વ્યવહારિકા બધું બની ગયો. એ પરમાર્થ સત્ય વાસ્તવની અંદર કોણ છે? પરમાર્થ સત્યમ જ્યાં સત્ય નિરુક્ત અનિરુક્ત નિલય અનિલય વિજ્ઞાન અવિજ્ઞાન ચેતન જળ બધું બની ગયો, અને સત્યમ અને અનૃતમ પ્રાતિભાષિક અને આ બધું જે બની ગયો એ સત્ય કોણ છે? બ્રહ્મ સત્યમ અભવત, એ સત્ય વસ્તુ કોણ છે? એટલે કહ્યું વાસ્તવમાં એ પરમાર્થિક સત્ય વસ્તુ કોણ છે? બ્રહ્મ છે. પ્રકૃતમ બ્રહ્મ, પ્રકૃતમ જે બ્રહ્મ અત્યારે ચર્ચામાં છે, એટલે વાસ્તવની અંદર જેને શરૂમાં આ બીજા અધ્યાયની શરૂઆતમાં જ જેનું વર્ણન થઈ ગયું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મને, ત્યાંથી એ ચર્ચાની શરૂઆત થઈ છે. જે બ્રહ્મની એ બ્રહ્મ વાસ્તવમાં એને જ અમે એ પરમાર્થ સત્ય કહીએ છીએ. એ પરમાર્થ સત્ય જ આ વ્યવહારિક અને સત્ય અને આ અનૃત એટલે કે પ્રાતિભાષિક વસ્તુ બધું બની ગયો. બીજું એનાથી અન્ય કોઈ બ્રહ્મ અવેલેબલ નથી. પણ એ બ્રહ્મને તમે સત્ય કેમ કહ્યા કરો છો? યસ્માત સત્યદાદિકમ મૂર્તામૂર્ત ધર્મ જાતમ યત્કિંચ ઇદમ સર્વમ અવિશિષ્ટમ વિકાર જાતમ એકમેવ સત્શબ્દવાચ્યમ બ્રહ્મ અભવત તદ્વ્યતિરેકેણ અભાવાત નામરૂપ વિકારસ્ય તસ્માત તદ્બ્રહ્મ સત્યમિતિ આચક્ષતે બ્રહ્મવિદઃ.
યસ્માત બ્રહ્મ યત કિંચ ઇદમ સર્વમ અભવત. બ્રહ્મ જ વાસ્તવની અંદર જે કંઈ મતલબ કે આ બધું જગત જે છે અત્યારે તમે જે અનુભવી રહ્યા છો, અને જાગ્રત કાળે ના અનુભવો ને સપનામાં જાઓ ને ત્યાં તમે જે જગતનો અનુભવ કરો છો, જે કાંઈ છે મતલબ એ બધું જ યસ્માત બ્રહ્મ યત કિંચ ઇદમ, યત કિંચ ઇદમ, આ બધું જે કાંઈ જે કંઈ છે સર્વમ યસ્માત બ્રહ્મ, વાસ્તવની અંદર એ બ્રહ્મ જ આ બધું બની ગયો. હવે સમજો બની ગયો એટલે હવે તો તમને ખ્યાલ આવી ગયો ને, આ નથી દૂધનું દહીંમાં જેમ થાય એવું નથી. હવે સમજી ગયા ને? જેવી રીતે રજ્જુ સર્પ બની ગયો, કે જેવી રીતે માટી ઘડો બની ગઈ, હા એવું માટી ઘડો બની ગઈ છતાં માટી જ રહી, તો પછી ઘડો મિથ્યા, એમ એ રીતનું ગણવાનું. એ બની ગયો એટલે ખરેખર પેલું સૃષ્ટિ જો થઈ ગઈ હોય તો પછી હવે આપણે બ્રહ્મ ઉપલબ્ધ જ ન રહ્યું. બ્રહ્મ બની ગયો હોય બધું જગત, તો હવે બ્રહ્મ ઉપલબ્ધ ન રહ્યું, તો પછી આયામાં આત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ છે, તું બ્રહ્મ છું એવું બોલવાનો અર્થ જ ક્યાં છે? બ્રહ્મ રહ્યું જ નથી તો પછી. એટલે વાસ્તવની અંદર એ બ્રહ્મા રૂપમાં બધું માયા થકી જણાઈ રહ્યું છે. માયાની અચિંત્ય શક્તિ છે, એના થકી આ રૂપમાં જણાય છે, બસ એવું છે. તત્સત્યમિતિ બ્રહ્મવિદ આચક્ષતે. માટે એ બ્રહ્મ જ વાસ્તવની અંદર આ બધુંના રૂપમાં જણાતો હોવાને કારણે બ્રહ્મ રૂપે રહીને જ આ બધું જણાતો હોવાને કારણે એ બ્રહ્મને જ અમે સત્ય કહીએ છીએ. જાતમ એટલે જુઓ, ઇદમ સર્વમ અવિશિષ્ટમ. અવિશિષ્ટમ એટલે કશું બાકી રાખ્યા વગર આટલી વસ્તુ બન્યો તો પછી વિશિષ્ટ કહેવાય. ના, અવિશિષ્ટમ એટલે અહીંયા હવે તમે કશું જ આકાશથી માંડીને જે પણ છે, અર્થાત આ શરીર, મન, બુદ્ધિ, પ્રત્યેક વિચાર, આપણી મેમરી, આ બધું ગણવાનું, આપણી લાગણીઓ, બધું એ જ બની ગયો. એ જ હે બ્રહ્મ ક્રોધના રૂપમાં આવી ગયું. ભાઈ હજુ ફરી કહું છું, વાસ્તવમાં આ જ્યારે સર્જનની વાત આવે ને ત્યારે આટલું યાદ રાખવાનું કે વાસ્તવમાં એ એક્ટર ભિખારી બની ગયો, બસ આટલું યાદ રાખવાનું. એટલે એનો અર્થ શું ગણવાનો? પણ ભિખારી આ એક્ટર નથી, બરાબર? એ એક્ટર ભિખારી જરા તમે કોઈ એક વાર તો તકલીફ થાય. ભિખારી એક્ટર બની ગયો, એક્ટર ભિખારી બન્યો, એ જ્યારે હું બોલીએ ત્યારે ખરેખર વાસ્તવમાં ભિખારી એક્ટર છે, પણ એક્ટર ભિખારી નથી, એના જેવી વાત છે, બસ દેટ્સ ઇટ. બી ઇઝ એ બટ એ ઇઝ નોટ બી. આટલું યાદ રાખવા, તકલીફ થાય ક્યારેક, ઓકે? એટલે કહેવાનો આશય છે એવી રીતે જગત બ્રહ્મ છે, બ્રહ્મ જગત નથી. માટે બ્રહ્મ એટલે પ્રત્યેક તમારી લાગણી જે છે એ પણ બ્રહ્મ છે, પરંતુ બ્રહ્મ વાસ્તવની અંદર જે તે લાગણી નથી. લાગણી એટલે આ બધું આપણી ઇમોશન, ક્રોધ, આ તે બધું કોઈ વસ્તુ દરેકમાં છે, પણ છે, અસ્થિ છે, બસ. તો એ અસ્થિ બ્રહ્મ છે, બધી અસ્થિ એ બ્રહ્મ એટલે તો વ્યાપી ગયું. કારણ જે હોય કાર્યમાં વ્યાપી જાય. કાર્યનું અસ્તિત્વ કારણ છે, કાર્યનું અસ્તિત્વ એ કારણનું અસ્તિત્વ છે. કાર્યનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી. ઘડાનું અસ્તિત્વ એ માટીનું અસ્તિત્વ છે, માટી છે. બાકી એનાથી અન્ય માટી ન હોય તો ઘડાનું અસ્તિત્વ જ નથી. ઇન શોર્ટ, તમે જ્યારે કહો કે આ ફલાણો ક્રોધ છે, તો એમાં છે પણ વાસ્તવની અંદર એ શું છે? એ બ્રહ્મ છે. તો પછી પેલું ક્રોધ શું? એ નામરૂપ એટલે માયા. એક જ વાસ્તવમાં બ્રહ્મ આ રીતે માયા થકી ક્રોધ ને આ ને તે ને શરીર ને આકાશ, વાયુ, પર્વત બધું. એટલે તો આટલું આવ્યું, યત સત્યત એવરીથિંગ, નિલયન અનિલયન, નિરુક્ત અનિરુક્ત, સત્યમ અનૃતમ, બધું. આનું નામ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ વાસ્તવમાં. અથવા આ બધું પરમેશ્વર છે, બસ પરમેશ્વર છે. એટલે તમે એમાં આપણે પછી જ્યારે ભાગ પાડીએ ને, અને પરમેશ્વર ના કહેવાય, સમજીએ અને નહીં, આ બરાબર છે. તો એ પછી વાસ્તવમાં જીવ સૃષ્ટિ. એ પણ એવું હું કેવી રીતે ભાગ પાડું છું? રાગ અને દ્વેષ, દેટ્સ ઇટ. એ રાગ દ્વેષ થકી એ એક જ ઈશ્વર કે ઈશ્વર સૃષ્ટિમાં હું ભાગ પાડું. જો એક જ ઈશ્વર જ આ બધી સૃષ્ટિ કરી હોય ને, એ જ ઈશ્વર જ આ સૃષ્ટિના રૂપમાં હોય, તો એમાં જે ભાગ હું પાડું, એ ભાગ શેના થકી પાડું? રાગ અને દ્વેષ થકી પાડું. કારણ કે તમે જે કહો કે આ અને પરમેશ્વર કહો, એને બીજી વ્યક્તિ કે હું અને તો ના જ કહું. તમે કહો કે હું સ્વામીજી મારા પડોશીને પરમેશ્વરના દર્શન કરું છું, પણ પછી એનો જે પડોશી બીજી બાજુ રહેતો હોય એ કહે કે હું એને તો નહીં જ કહું. એટલે સમજી ગયા? એટલે એક જેને અનુકૂળ
એ જ વ્યક્તિ બીજાને પ્રતિકૂળ, અને પ્રતિકૂળતા દેખાય પછી આપણે પરમેશ્વર નથી એવું કહીએ. એટલે આપણે ગણવાનું કે જેવી રીતે સ્વપ્નની અંદર તમે જાગ્રત પુરુષ જ તમે જે કંઈ અનુકૂળ પ્રતિકૂળ દેખાતી બધી વસ્તુઓ તમે બની જતા હો છો, પ્રતિકૂળે બનો જ છો. તમે ત્યાં વાઘના દર્શન વગેરે કરો, પછી ભય પામવા પ્રતિકૂળ, અને સારી વસ્તુએ દર્શન કરો, ભગવાનના કોઈ મૂર્તિના કે બદ્રીનાથના દર્શન કરો, બદ્રીનાથના મંદિરના દર્શન કરો, આ જે પણ બધું સારું ખોટું જે કંઈ કહેતા હોવ સ્વપ્ન સૃષ્ટિની અંદર તમે જ છો, તમારાથી અન્ય છે જ નહીં. સ્વપ્ન જગત જળહળ થાય છે કારણ કે એ વાસ્તવમાં એ તમે જ ચેતન, તમારી ચેતનતાથી આખું સંપૂર્ણ જગત પ્રકાશિત થાય છે, અને તમે જ નામરૂપ પણ તમે છો તમારી વાસના વગેરે. એટલે આ રીતે તમે જ વાસના અને તમે જ જાગૃત પુરુષ ચેતન, વાસનાઓ તમારાથી મિથ્યા અને તમે ચેતન પુરુષ, આ બે ભેગા થઈને બને. એવી રીતે માયા અને બ્રહ્મથી ભેગા થઈને, એટલે એવું ગણવા. માયા મિથ્યા, પરંતુ આ રીતે વાસ્તવ. માયા કોઈ કાલ્પનિક વસ્તુ નથી, અને માયાને કોઈ સત્ય વસ્તુ નથી. એ રીતે કાલ્પનિક વસ્તુ નહીં. કાલ્પનિક વસ્તુ એટલે પ્રાતિભાષિક નહીં, એમ સમજો. આ રૂપમાં જણાવું. ઘડો જુઓ, ઘડો કોઈ કલ્પના નથી અને ઘડો સત્ય નથી. કાલ્પનિક ઘડામાં પાણી ના ભરાય, ઓકે ના, તો ઘડામાં પાણી ભરાય મારે ઘડો સત્ય છે, સારું તો ઘડો લઈ જાઓ, માટીના મને આપી દો. આવું બસ, આમ નામ માયા. દેટ્સ ઇટ. આ બધા નામરૂપ જે છે આવી સ્થિતિના છે. એ કોઈ કલ્પનાએ નથી. કલ્પના એટલે શૂન્ય, મતલબ ખરેખર છે જ નહીં, શૂન્ય. જો શૂન્ય હોય તો પછી વસ્તુ ઉપયોગી કેવી રીતે થાય? કોઈ અભાવાત્મક વસ્તુ ઉપયોગી ન થાય. તો ઉપયોગમાં લેતા હો તમે જ નહીં, બધા જ લે છે. એક એક વ્યક્તિનો ઉપયોગ કરી શકતી હોય આ દુનિયાની અંદર, તો એ વસ્તુને તમે કાલ્પનિક તો ન જ કહી શકો. ના, એટલે તો સત્ય કહીએ છીએ એને, કારણ કે બધા એનો વ્યવહારનો વિષય બને છે, માટે એને તો સત્ય કહીએ છીએ. એ તો વાત કરીએ આપણે. હા, સારું, સત્ય હોય તો પછી તમે રાખો, પણ મને ખાલી એમાંથી આટલું આપી દો, એનું મટીરિયલ જે હોય મને આપી દો, બસ, બીજું કંઈ ના આપશો, ના નીકળે કશું. એટલે આ રીતે ઈશ્વરની કલ્પના ગણો. ચાલો, તમને એમ બહુ રસ પડતો હોય ને કાલ્પનિક તો ઈશ્વરની કલ્પના, તમારી કલ્પના નહીં. તમારી કલ્પના એ તમારું પ્રાતિભાષિક જગત, સ્વપ્ન જગત, જે બીજાઓના વ્યવહારમાં ના આવે. તમે ભલે વ્યવહારમાં વાપરો એ જુદી વસ્તુ છે, પણ તમારી કલ્પનાનો જે વિષય હોય, કલ્પનાનો ઘડો, એ કોઈ બીજો વાર વાપરી ન શકે. અરે તમે જાગ્રત કાળે ના વાપરી શકો ત્યારે, પણ જાગ્રત કાળનો ઘડો તો પછી સ્વપ્નમાં નથી વપરાતો, વાત બરાબર છે, પણ બીજે દિવસે પાછો ઉપલબ્ધ બને છે. એટલીસ્ટ એટલું સારું છે, મારા ચશ્મા હું કાઢીને સૂઈ જાઉં તો બીજે દિવસે મળે છે, પણ સ્વપ્નના ચશ્મા ફરી બીજે દિવસે સ્વપ્નમાં ના હોય પાછું, એ કંઈ જુદું જ જોવા મળે. આવું હોય છે બધું. એનીવે, એટલે કહેવાનો આશય છે બ્રહ્મની દ્રષ્ટિથી બધી તમે કલ્પના કેવું હોય તો કહો. મિથ્યા મતલબ ઈશ્વરની કલ્પનાને આપણે મિથ્યા કહીએ, એટલા માટે એ વ્યવહારિક વસ્તુ કહીએ, અને આપણી કલ્પના વિશેને પ્રાતિભાષિક કહીએ, સ્વપ્ન જગત. એટલે આ રીતે અહીંયા કહ્યું. એટલે વિકાર સર્વમ અવિશિષ્ટમ વિકાર જાતમ એકમેવ શબ્દ વાચ્યમ બ્રહ્મ ભવત. વિકાર જાતમ, જાતમ એટલે સમૂહ. આ બધો જે સમૂહ, હોસ્ટ ઓફ કહીએ ને આપણે, આ બધી જ વસ્તુઓ અવિશિષ્ટમ વિકાર જાતમ. વિકાર એટલે અમે તમને કોઈ કાર્ય, આવું નામરૂપ. કાર્ય એટલે નામરૂપ, કાર્ય એટલે મિથ્યા, કાર્ય એટલે એ બ્રહ્મનો જ આ બધો દેખાવ. પરંતુ એકમેવ સત્શબ્દ વાચ્યમ બ્રહ્મ ભવત, જેને સત્શબ્દથી કહી શકાય, બરાબર ને? સત જે છે એ આ જગતનું કારણ છે. સત એટલે બ્રહ્મ. સદૈવ સૌમ્ય એકદમગ્ર આસીત. પણ બ્રહ્મને સત કમ કહો છો? કારણ કે બ્રહ્મ અસ્તિત્વ સ્વરૂપ છે, અને એ જ જગતનું કારણ છે. કારણ કે જગતમાં બધી જ વસ્તુઓ છે, સત, અસ્થિ 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 કહો છો. અસ્થિથી વ્યાપ્ત છે બધી વસ્તુઓ. અસ્થિથી વ્યાપ્ત હોય, કારણથી વ્યાપ્ત હોય કાર્ય, તો આ અસ્થિથી બધું વ્યાપ્ત છે, માટે એ અસ્થિ જ વાસ્તવમાં કારણ છે. એ અસ્થિને અમે સત કહીએ છીએ. એટલે નામરૂપ રહિતનું છે, કારણ કે એ એક નામરૂપ સાથે છે, અને એનાથી વિરુદ્ધ એવું નામરૂપ હોય તો એની સાથે અસ્થિ છે. એટલે એ અસ્થિ પોતે ખરેખર નામરૂપથી રહિત છે. હા, એ નામરૂપથી જોડાયેલું જણાય છે. ઘડો છે જ્યારે કહો ત્યારે આપણને એમ લાગે કે આ અસ્થિ પેલા ઘડા સાથે જોડાયેલું છે. કશું નથી જોડાયેલું, અસ્થિ સ્વતંત્ર છે. ઇનફેક્ટ ઘડો તૂટી જાય તો પછી ઠીકરા છે પાછા, એટલે એને ઘડા સાથે મતલબ હતો જ નહીં. ઠીકરા છે, હવે કહો ઠીકરાને તમે ઠીકરાની સાથે છે પણ જોડાયેલું જ નથી. ચૂર્ણ છે, માટી છે, અણુઓ છે, પરમાણુઓ છે,
એટલે છે તો કોઈ સ્વતંત્ર વસ્તુ છે, પણ એ છે વગર પેલું નામરૂપ રહે નહીં પાછું. માટે કારણ વગર કાર્યનું અસ્તિત્વ ના હોય. માટે એ સત જે છે એ જ વાસ્તવમાં ચિત્ત છે. હા, સતત ચિત્ત છે. જ્યાં સત આવે ત્યાં ચિત્ત તો હોય. તમે કહો છે તો ચેતનનો વિષય બને તો જ તમે કહો છે, જ્ઞાનનો વિષય બને તો કહો છે. માટે સતત ચિત્ત છે, ચિત્ત સત છે, અને એ જ વ્યાપ્ત છે. વ્યાપ્ત આકાશની વાણી બધે આકાશ છે. ઓહ, તો આ સચ્ચિત જે છે એ કેવું છે? બડા હૈ, બહુ બડા. એને કહેવાય આનંદ. બસ એ જ આનંદ. એ આનંદ નહીં, આનંદ તો અહીંયા આવે તે તમારી બુદ્ધિવૃત્તિમાં જે ઉત્પન્ન થાય એને આનંદ કહેવાય. સમજી? સત તો તમે તો અનંત વસ્તુને સત આનંદ કહો છો. અનંતમ એવા આનંદ. તમે જ્યારે આનંદમાં હોવ ત્યારે તમે પણ બહુ જ મોટા છો એવું લાગે તમને. હા, તમારા વિશેની કેવી ભાવના હોય? મોટો છું, બહુ મોટો છું. જે બનવા માંગો છો તમે એ તમે બની જાઓ. ક્યારે? આનંદની ક્ષણમાં. એટલે તો આપણને આનંદ બહુ ગમે છે. આનંદ માટે જ પ્રયત્ન કરીએ. વળી પાછું કંઈક પાછી મર્યાદા યાદ આવી, કંઈક પાછું યાદ આવ્યું, કોઈકની સાથે કંઈક અણબનાવ થયો તો એ પાછું એકદમ યાદ આવ્યો, પાછું મોં જતું રહ્યું. એટલે વાસ્તવમાં કહેવાનો આશય એ છે, જ્યારે તમને તમારા વિશેની કોઈ મર્યાદા ન લાગે, હું અમર્યાદિત છું એવું લાગે, ત્યારે શું હોય છે? આનંદ હોય છે. એ સચ્ચિત વાસ્તવમાં કેવો છે? આનંદ છે, આનંદ સ્વરૂપ છે. એ જ બુદ્ધિવૃત્તિમાં અભિવ્યક્ત બને અને આનંદ વૃત્તિ કહીએ, પ્રિય મોદ પ્રમોદ. માટે તમે સચ્ચિદાનંદ છો, શિવ છો, વગેરે વગેરે. કે અહીંયા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહ્યું, સેમ વસ્તુ. તદ વ્યતિરેકેણ નામરૂપ વિકારસ્ય અભવત. અને એટલે એનો અર્થ એવો થયો કે કોઈ પણ તદ વ્યતિરેકેણ, આ સત વગર નામરૂપ વિકારસ્ય અભાવાત, એ સત વગર નામરૂપી વિકાર, કાર્ય, ઇફેક્ટ, પ્રોડક્ટ, જગત રહે નહીં. સતથી જ વ્યાપ્ત છે. સરળ વસ્તુ છે, વગર વસ્તુ નથી. અસ્તિત્વ વગર નામરૂપ રહે કેવી રીતે? નામરૂપ છે, બસ એ છે પણ આને અમે કહીએ છીએ બ્રહ્મ. તો એના વગર તો વાસ્તવમાં નામરૂપનું અસ્તિત્વ જ ન રહે. અને માટે તસ્માત તદ બ્રહ્મ સત્યમ, માટે બ્રહ્મને અમે સત્ય કહીએ છીએ. ઇતિ આચક્ષતે બ્રહ્મવિદ. બ્રહ્મને જાણનારા કહે છે કે એ બ્રહ્મ જ વાસ્તવમાં સત્ય છે, સત છે. અને આ સેક્શનમાં આપણે પછી મેં તમને કહ્યું પ્રમાણે બધા જે પ્રશ્નો ઊભા થયા હતા બ્રહ્મના અસ્તિત્વ સંદર્ભની અંદર, એના બધા પ્રશ્નોના જવાબ આપતા જ શાસ્ત્રે કહ્યું કે આ સો કામ હતા વગેરે એમ કરીને ચર્ચા કાઢી કે બ્રહ્મ ન હોય તો વાસ્તવમાં આ જગતનું અસ્તિત્વ જ ના હોય. જગતનું અસ્તિત્વ છે જ, માટે એમાં રહેલું અસ્થિ સત એ જ બ્રહ્મ છે. બોલો હવે બ્રહ્મ છે કે નથી? પ્રશ્ન જ ન રહ્યો ને હવે તો. એ સત જગત છે, હા છે ને, જગત તો છે, બસ તેમાં એ છેપણું જે છે ને એ બ્રહ્મ છે. બોલો હવે બ્રહ્મ છે કે નહીં? હવે તો પ્રશ્ન હવે પૂછવાનો જ પ્રશ્ન ના રહ્યો. જગત છે તો પછી બ્રહ્મ છે. કેવી રીતે ખબર પડી? પણ આ બધું આવ્યું ક્યાં? સો કામ આવે તો કરીને તો શરૂઆત કરી. બહુશ્યામ પ્રજાએ સચ્ચત્યચ્યા ભવત વગેરે વગેરે. અસ્તિ નાસ્તિ તે અનુપ્રશ્ન પ્રકૃત. આચાર્ય કહે છે, જુઓ, તસ્ય પ્રતિવચન વિષયે એતદ ઉક્તમ આત્મા અકામયત બહુશ્યામિતિ સહ યથાકામં ચ આકાશાદિ કાર્યમ સત્યદાદિ લક્ષણમ સૃષ્ટ્વા તદનુપ્રવિશ્ય પશ્યન શૃણ્વન મન્વાનઃ વિજાનઃ બહ્વા અભવત. એટલે અસ્તિ નાસ્તિ ઇતિ અનુપ્રશ્ન પ્રકૃત. પ્રશ્ન ઉઠાવવામાં આવેલો અસ્તિ નાસ્તિ, બ્રહ્મ છે, પરમાત્મા છે કે નહીં, નક્કી કરો એમ. તસ્ય પ્રતિવચને વિષયે એતદ ઉક્તમ. તસ્ય પ્રતિવચન વિષય, પ્રશ્નના પ્રતિવચન ઉત્તર, એ વિષયમાં આ કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? આત્મા અકામયત બહુશ્યામ પ્રજાએ. આચાર્ય બહુ ક્વાઇટલી, એકદમ બહુ શાંતિથી કહી દે છે, આત્મા અકામયત, આત્માએ કામના કરી. અરે બ્રહ્મએ કામના કરી? ના, આત્માએ કામના કરી. કેવી રીતે? સો કામયત. યા સહ એટલે શું? પુલ્લિંગ એટલે શું? આત્મા. બ્રહ્મ શબ્દ તો વાસ્તવમાં નપુંસકલિંગ છે. બહુશ્યામ, આત્માએ કામના કરી, આત્માએ ઈચ્છા કરી હું બહુ બની જાઉં. અને બહુ બની જવું એટલે કેવું? સત્યત, નિલયન, અનિલયન વગેરે. સત્યમ અનૃતમ સર્વ.
સો કામ એ તો વાસ્તવમાં આત્માએ કામના કરી વગેરે. અચ્છા, સહ બ્રહ્માત્મા યથા કામમ કામમ સહ બ્રહ્માત્મા યથા કામમ. આચાર્ય એવો બ્રહ્માત્મા કહી દે છે, બ્રહ્મ નહીં, આત્મા નહીં. ઓકે, બ્રહ્માત્મા, બ્રહ્મ જે આત્મા છે તે યથા કામમ એટલે વાસ્તવમાં કામમ અનતિક્રમ્ય, પોતાની ઈચ્છાનું ઉલ્લંઘન કર્યા વગર કામમ અનુસૃત્ય એટલે પોતાની ઈચ્છાને અનુરૂપ ઇન કીપિંગ વિથ ડિઝાયર અસૃજત એણે ઉત્પન્ન કર્યું. શું? આકાશાદિ કાર્યમ સત્યદાદિ લક્ષણમ સર્વમ. આકાશાદિ કાર્યમ, આકાશ વગેરે એ તો આ પહેલાં આવી ગયું, અને અહીંયા કહ્યું સત્યત વગેરે બધું એણે બનાવ્યું, કાર્ય પ્રપંચ આખું બનાવ્યું. અને તદ અનુપ્રવિશ્ય, અને આ બધું બનાવીને પછી શું કર્યું? તદ અનુપ્રવિશ્ય એ આમની અંદર એણે જંપલાવ્યું. જેમ પેલી વ્યક્તિ સ્વિમિંગ પુલની અંદર કૂદકો મારે એવી રીતે એણે કૂદકો માર્યો, જગતની અંદર કૂદકો માર્યો. કારણ કે વિચાર કરો, એક 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 ખાલી તમને એક ઉદાહરણ આપું. સમજો કે કોઈએ અમદાવાદની અંદર સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર એક સુંદર જગ્યા લીધી, બરાબર, ફાર્મ હાઉસ બનાવવા માટે, અને ફાર્મ હાઉસ બનાવ્યું. બધા પેલી અનેક પ્રકારની કેરીઓના ને નાળિયેરી ને ફલાણું ઢીકણું ને ચીકુ ને આ ને તે બધા આખી વાડી બનાવી, અને એટલી લશ ગ્રીન મકાન બનાવ્યું, બરાબર. મકાન બનાવીને એમાં પાછું બધા રૂમો પાછા વેલ ફર્નિશ, અને કિચન પણ એકદમ રેડી, જાણે કોઈ વ્યક્તિ જાય ને અડધો કલાકની અંદર બધું મટીરિયલ બધા હાજર છે ને બધું ખાવા બનાવી શકે અને બધું તરત ખાઈ શકે. આરામ કરવા માટે પલંગો આ તે બધું એર કન્ડિશનરો ચાલે છે, અમદાવાદની ગરમી આપણી, અને ધૂળથી બચવા માટે પણ પાછા બધા કેટલા તો બધા ઇક્વિપમેન્ટ્સ મૂક્યા, આ બધું જ છે. આપણને થાય કે કોણ નસીબદાર હશે જેણે આવું બધું બનાવ્યું, આવી જગ્યાએ રહેવા મળે તો સારું. પછી આપણે પૂછીએ કે ભાઈ અહીંયા કોણ રહે છે? કોઈ છે જ નહીં. જ્યારથી બન્યું ત્યારથી અહીંયા કોઈ રહેતું જ નથી, કોઈ છે જ નહીં. આપણને થાય કે તો શા માટે બનાવ્યું? એટલે એવું છે, આ બધું આ જગત આટલું સુંદર બનાવ્યું જેનો પ્રત્યેક રૂપનો તમને ઉપયોગ છે, એકે વસ્તુ નકામી નથી. તમે વિજ્ઞાનના બધા જે મેગેઝિનો વાંચો તો ખબર પડે કે વિજ્ઞાનીઓ કેવું શોધે છે કે ઘાસના તણકલાથી માંડીને રેતીથી માંડીને એક એક વસ્તુનો ઉપયોગ છે. તો આવું જગત સુંદર જેનો ઉપયોગ છે એવું બનાવ્યા પછી એ જગતનો ઉપયોગ કરનારો જ ન હોય, એનો અનુભવ કરનારો પહેલાં તો, અને પછી એનો ઉપયોગ કરનારો એવો કોઈ ચેતન ના હોય તો શું કરવાનું? માટે પરમાત્માએ વિચાર્યું કે આખું ફાર્મ હાઉસ હું મેં બનાવ્યું આ રીતે આટલું સુંદર, પછી હું અંદર જંપલાવીશ નહીં, મતલબ હું ચૈતન્ય જંપલાવીશ નહીં, તો પછી કોઈ ચેતન તો છે જ નહીં એનો અનુભવ કરનારો. મારા વગર તો હું જ ચૈતન્ય છું, અને મારાથી અન્ય તો બ્રહ્મ અદ્વિતીય છે, એનાથી અન્ય કોઈ ચેતન છે નહીં. તો મારે જંપલાવવું પડશે. ભગવાને જંપલાવ્યું, અને થયું કે પછી હવે હું બહુ બની જાઉં. હું જ બધી આ બધું જે બુદ્ધિ વગેરેના મેં સર્જન કર્યા છે પ્રત્યેકની અંદર હું અભિવ્યક્ત થઉં, અને અભિવ્યક્ત થઈશ એટલે હું આપોઆપ જ બહુ બની જઈશ, બધા જીવો બની જઈશ, ચિદાભાસ, અનેક ચિદાભાસ. અને આ રીતે બહુશ્યામ, સો કામે તો બહુશ્યામ એટલે વાસ્તવની અંદર પછી એ જ બહુ બની ગયો. તમે એક જ જાગ્રત પુરુષ કેવી રીતે કેટલા બધા જીવો બની જાઓ છો સપનાની અંદર. તમે જ કેટલા બધા જીવો, કેટલા લોકોને તમે જુઓ છો, અને કેટલા પ્રાણીઓને જુઓ, બધું તમે જ છો. એ પ્રત્યેક જે પ્રાણીમાં ચેતનતા છે તમારી જ ચેતનતા, ઓછીની ચેતનતા છે. હા, એ ચિદાભાસ, પ્રાતિભાષિક. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર જંપલાવ્યું બહુશ્યામ તદ અનુપ્રવિશ્ય, એ બધું પ્રવેશ્યો એની અંદર, અને ક્રિએટેડ જગતની અંદર. અને પછી એમાં એણે અને પછી શું કરવા લાગ્યું? ઓહો, બધા પ્રકારના કાર્ય. પશ્યન, જોવાનું, નેચરલી જોનારો. અને આ જોવાની એટલે પહેલાં જે છે એમણે જુદું કહ્યું ભાષ્યકારે, તમને યાદ હોય તો, તદેવ ઇદમ આકાશાદિ કારણમ કાર્યમ સૃષ્ટવા તદ અનુપ્રવિષ્ટમ અંતર્ગુહાયામ બુદ્ધૌ દ્રષ્ટુ શ્રોતૃ મંત્રુ વિજ્ઞાતૃ ઇત્યેવમ વિશેષવત ઉપલબ્ધ્યતે. ચાલો એ જરા હમણાં પાછળના હવેના ભાષ્યમાં આવે છે એ વખતે વાત કરું છું. એટલે આ રીતે પશ્યન, અત્યારે જોવાની ક્રિયા થઈ રહી છે. હા, કારણ કે પરમાત્માએ જંપલાવેલું છે. એટલે પરમાત્મા જ અહીંયા ઉપલબ્ધ છે. કયા રૂપમાં ઉપલબ્ધ છે? સાક્ષીના રૂપમાં ઉપલબ્ધ છે. એ પણ સાક્ષી તમે તો કહો છો આ જોવાની ક્રિયા ચાલે છે. જોવાની ક્રિયા તો જોનારો હોય. જોનારો ક્યાં સાક્ષી છે? જોનારો સાક્ષી છે, સાક્ષી જોનારો નથી.
એ સાક્ષી બ્રહ્મ છે વાસ્તવમાં. એ તો આ બુદ્ધિના સંદર્ભમાં બુદ્ધિરૂપી ઉપાધિની દ્રષ્ટિએ એ બ્રહ્મને અહીંયા આપણે સાક્ષી કહીએ છીએ, પરંતુ બુદ્ધિની દ્રષ્ટિએ એ સાક્ષી જ્યારે આ બુદ્ધિને પ્રકાશિત કરે ત્યારે બુદ્ધિ પાછી એ ચૈતન્યને ઉછીનું ગ્રહણ કરે છે અને પોતે ચેતનવંતી બને છે ચિદાભાસને કારણે. અને હવે એ ચિદાભાસયુક્ત બુદ્ધિ, ચેતનવંતી બુદ્ધિને જ જોનારો કહેવામાં આવે છે, અહંકાર કહેવામાં આવે છે. હા, તો અહંકારનું ત્યારે જ અસ્તિત્વ હોય જ્યારે પેલો સાક્ષી બેઠો હોય. અને સાક્ષી કોણ છે? બ્રહ્મ છે. તો એ બ્રહ્મને સાક્ષી કેમ કહો છો? કારણ કે આ બુદ્ધિના સંદર્ભમાં બુદ્ધિથી તાદાત્મ્ય પામેલો નહીં, પ્રત્યેક બુદ્ધિને આ રીતે પ્રકાશિત કરનારી જે છે એ વાસ્તવમાં એ સ્વયંપ્રકાશ ચૈતન્યને આપણે અહીંયા સાક્ષી કહીએ છીએ. બુદ્ધિની પ્રત્યેક વૃત્તિનો સાક્ષી છે. પરંતુ એ બુદ્ધિ સાથે આવી રીતે તાદાત્મ્ય કઈ રીતે થયું? ચિદાભાસને કારણે. કારણ કે ચિદાભાસ હોય એ કોઈ દિવસ એના માધ્યમથી કોઈ પણ રિફ્લેક્શન પ્રતિબિંબ એના માધ્યમથી છૂટું ના હોય. માટે ચિદાભાસ જે છે એ આ બુદ્ધિરૂપી માધ્યમવાળુંથી યુક્ત છે. અને માટે બુદ્ધિ, ચેતનવંતી બુદ્ધિ જે છે વાસ્તવની અંદર કોઈ વસ્તુ પ્રકાશિત થવી એક વાત છે, અને એ વસ્તુ પ્રકાશક બનવી એ જુદી વાત છે. બરાબર છે? અત્યારે વાસ્તવની અંદર અહીંયા દર્પણ પડ્યો હોય તો દર્પણમાં અહીંયાનો આ પ્રકાશ જે છે એ દર્પણમાંય પડે છે, દર્પણને પ્રકાશિત કરી રહ્યો છે આ જે લેમ્પ છે તે, અને આ શરીરને પ્રકાશિત કરી રહ્યો છે. પણ શરીર કેવળ પ્રકાશિત થાય છે જ્યારે દર્પણ પ્રકાશિત થયા પછી પ્રકાશક બને છે, એમ મારું કહેવું છે. અને એવી રીતે આ બુદ્ધિ જે પ્રકાશક બની ગઈ હોય એ બુદ્ધિ જ વાસ્તવમાં જે પ્રકાશક બની છે એને જ આપણે અહીંયા જીવ કહીએ છીએ. ચિદાભાસ કહો, ચિદાભાસયુક્ત બુદ્ધિ કહો, એ જ આ જોનારો, ખાનારો, પીનારો, કરતા, ભોગતા વગેરે બધું, પ્રમાતા વગેરે. એટલે અહીંયા આના કારણે જે બધા કાર્યો જગતના, હવે આટલું સુંદર જગત બનાવ્યું છે એનો અનુભવ કયા રૂપમાં? પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અશ્નન, એ જગતને જ વાસ્તવમાં જોનારોમાં વગેરે. અંતઃકરણનું સર્જન કર્યું તો પછી અંતઃકરણની ઉપયોગિતા છે થિંકિંગ, વિચાર કરવો, જ્ઞાન પ્રાપ્ત કરવું, લાગણીઓ દર્શાવી, આ તે વગેરે અનેક વસ્તુઓ. આ બધું ચાલો પછી આગળ. તસ્માત તદેવ ઇદમ આકાશાદિ કારણમ કાર્યસ્થમ પરમે વ્યોમન હૃદય ગુહાયામ નિહિતમ તત્પ્રત્યય અભાસ વિશેષેણ ઉપલભ્યમાનમ અસ્તિ ઇતિ વિજાનીયાત ઇતિ ઉક્તમ ભવતી. એટલે છેવટે આ બધું આચાર્ય કહે છે શેના માટે આ બધું વસ્તુ? અસ્તિ ઇતિ વિજાનીયાત ઇતિ ઉક્તમ ભવતી. એટલે બ્રહ્માનું અસ્તિત્વ છે એ વસ્તુ માટે જ આ બધી ચર્ચા ઉપાડવામાં આવી છે, આ સૃષ્ટિ વગેરેની. તદ બ્રહ્મ એવ આકાશાદિ કારણમ ઇદમ. એ બ્રહ્મ જ વાસ્તવની અંદર આકાશાદિ, આકાશ, વાયુ, અગ્નિ, જળ વગેરેનું રૂપમાં એના કારણના રૂપમાં ઉપલબ્ધ છે. અને પાછું અત્યારે કયા રૂપમાં ઉપલબ્ધ છે? આ પશ્યન, મેં કહ્યું ને, પશ્યન અત્યારે જોવાનું ચાલી રહ્યું છે, બસ. તો પછી ત્યાં ચૈતન્ય છે. શૃણવન, સાંભળવાનું, મનવાન, વિચારવાનું વગેરે. વિચારવાનું, મન વિચારી શકે ક્યારે? ચેતન હોય તો જ, નહીં તો કેવી રીતે વિચારી શકે? એટલે આ રીતે વાસ્તવની અંદર પ્રત્યેક વસ્તુ આ રીતે ચિદાભાસથી યુક્ત બની ગઈ. એટલે અહીંયા આપણા શરીરમાં ઇન્દ્રિયો ચિદાભાસથી યુક્ત બની અને એના કારણે ચેતનવંતી બની. મતલબ કે અને પછી આ જોવાની ક્રિયા, ઇન્દ્રિય ચેતન છે એ જોઈ શકે છે, અનુભવ થયો એટલે ચૈતન્ય હાજર છે એમ. એટલે આ રીતે એ બ્રહ્મ જ વાસ્તવમાં આ રીતે આના રૂપમાં પણ ઉપલબ્ધ છે. આકાશ વગેરેનું કારણ બન્યું અને પછી આ બધું જે ઇન્દ્રિયો વગેરે બધાનું સર્જન થયું, અંતઃકરણ વગેરેનું સર્જન થયું, ત્યાં અભિવ્યક્તિ થઈ ચિદાભાસના રૂપમાં, ચેતનવંતી બની અને પછી એ રીતે આગળ બધા અનુભવો થઈ રહ્યા છે આખા એ કાર્ય જગતના. કાર્યસ્થમ એટલે આ બ્રહ્મ જ વાસ્તવમાં કાર્યસ્થમ, કાર્યતિષ્ઠતી, આ કાર્યમાં જ ઉપલબ્ધ છે. અને કાર્ય એટલે હવે અહીંયા શરીર, મન, બુદ્ધિ વગેરે ગણો. આકાશ આદિ છે તો પછી આ શરીર, મન, બુદ્ધિ વગેરેમાં એ આકાશનું વગેરેનું જ કારણ, આકાશ વગેરે જ એનું કાર્ય છે. અને આકાશ વગેરેનું કારણ કોણ છે? બ્રહ્મ. એટલે બ્રહ્મ જ વાસ્તવની અંદર આ રીતે કાર્યસ્થમ. કારણ હંમેશા કાર્યમાં ઉપલબ્ધ હોય જ, હે ને? કારણ કાર્યમાં ઉપલબ્ધ હોય જ, કારણ કે કાર્યનું અસ્તિત્વ જ કારણથી છે. તો પણ ઘડાની અંદર શું ઉપલબ્ધ છે? માટી જ ઉપલબ્ધ છે. એટલે માટીને શું કહેવાય? ઘડામાં રહેલી છે કાર્યસ્થમ. અને પરમે વ્યોમન હૃદય ગુહાયામ નિહિતમ. અને એ બ્રહ્મ જ વાસ્તવમાં પછી બુદ્ધિનું સર્જન કર્યું અને બુદ્ધિના સાક્ષી રૂપે હાજર છે, પરંતુ બુદ્ધિમાં ચિદાભાસના રૂપમાં ઉપલબ્ધ થઈને પછી હવે જોનારો વગેરેના રૂપમાં. એટલે પહેલાં જે કહ્યું ને અહીંયા કહ્યું ને એમાં થોડોક ભેદ છે. મેં તમને કહ્યું ને હમણાં
તદેવ ઇદમ આકાશાદિ કારણ કાર્યમ સૃષ્ટવા તદનુપ્રવિષ્ટમ અંતર્ગુહાયામ બુદ્ધૌ દ્રષ્ટુ શ્રોતૃ મંત્રુ વિજ્ઞાતૃ. ત્યાં પહેલાં આના પહેલાં જ્યારે પ્રવેશ શ્રુતિની વાત આવી, પ્રવેશ ત્યારે છેલ્લે આચાર્ય બધું પતી ગયા પછી કહ્યું કે ખરેખર પ્રવેશ એટલે આ કે બુદ્ધિમાં આ રીતે અભિવ્યક્ત બન્યો ચિદાભાસના રૂપમાં. ખરેખર સાક્ષી જ છે બુદ્ધિનો, પરંતુ એ ચિદાભાસના રૂપમાં અભિવ્યક્ત થયો અને અજ્ઞાનને કારણે બસ એ ચિદાભાસયુક્ત બુદ્ધિને જ આપણે આત્મા કહીએ છીએ, જીવાત્માને જ આત્મા કહીએ છીએ. અને એ હવે પછી ત્યાં શું છે, દ્રષ્ટા શ્રોતા મનતા વગેરેના રૂપમાં ઉપલબ્ધ છે. અહીંયા શું કહે છે જુઓ, તદેવ ઇદમ આકાશાદિ કારણમ, આ બ્રહ્મ જે વાસ્તવ આકાશ વગેરેનું કારણ છે, કાર્યસ્થમ કાર્યની અંદર રહેલું છે, પરમે વ્યોમન હૃદય ગુહાયામ નિહિતમ, માટે આ બુદ્ધિ વગેરે પણ કાર્ય છે અને ત્યાં ઉપલબ્ધ જ છે કાર્યસ્થમ. અને પણ બુદ્ધિનો સ્વભાવ છે ને, બુદ્ધિનો સ્વભાવ શું છે કે પ્રતિબિંબિત કરવો પરમાત્મા, માટે પ્રતિબિંબિત થવો. અને નિહિતમ હૃદય ગુહાયામ નિહિતમ, અહીંયા હવે ગુહાનો અર્થ કર્યો હૃદય ગુહાયામ. આમાં એવું છે, અંતઃકરણનું સ્થાન જે છે એને હૃદય ગણવામાં આવે છે. હૃદયની અંદર એક અંગૂઠા જેટલું આકાશ છે, અંગુષ્ઠ માત્ર પુરુષ વગેરે વગેરે. કઠોપનિષદમાં કહ્યું, છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું કે આ હૃદયની અંદર એક અંગૂઠા જેટલું અવકાશ છે, ત્યાં અંતઃકરણ રહેલું છે અને અંતઃકરણમાં આ પરમાત્મા અભિવ્યક્ત થાય. સમજીએ, અંતઃકરણનું સ્થાન મગજ, બ્રેઇન કે હાર્ટ ગણે છે શાસ્ત્ર. જે હશે તે એ ચર્ચાનો વિષય આપણે ગણવાની બહુ જરૂર નથી. અને આમ તમે જુઓ તો આપણે આપણી જાતનો નિર્દેશ કરવો હોય, આપણે જીવ જે છીએ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ તરીકે આપણે નિર્દેશ કરવો હોય તો ક્યારે આપણે અહીંયા હાથ નથી મૂકતા. સંભાવ હું આવ્યો તો એમ કરીને નથી કહેતા, હું આવ્યો તો હંમેશા અહીંયા હાથ મૂકીએ છીએ. તમે જોજો, એટલે એનો અર્થ બતાવે છે કે ખરેખર એ ચેતન જીવ જે છે, મતલબ અંતઃકરણમાં અભિવ્યક્ત બનેલો ઈગો અહંકારનું સ્થાન ક્યાં બતાવીએ છીએ? અહીંયા બતાવીએ છીએ. કોઈ વ્યક્તિ અહીંયા નથી બતાવતી, આમ કરે તો ઉપરથી કોઈ જુદું માને એમ. એટલે એનીવે, એટલે આ શાસ્ત્ર કહે છે હૃદય ગુહાયામ નિહિતમ. આ હૃદયરૂપી ગુફાની અંદર જે મતલબ કે એમાં જે અવકાશ જે છે નિહિતમ, એમાં તત્પ્રત્યય અવભાષણ વિશેષણ્ય ઉપલબ્ધમાનમ અસ્તિ, અને ત્યાં ઉપલબ્ધમાનમ ત્યાં એની ઉપલબ્ધિ છે. અને તત્પ્રત્યય અર્થાત અંતઃકરણના પ્રત્યેક પ્રત્યય અવભાસમાન એને વાસ્તવમાં ભાષિત કરતો. પ્રત્યેક અંતઃકરણની વૃત્તિના ચિદાભાસથી ભાષિત થાય છે. અને એ રીતે જે વાસ્તવમાં જ્ઞાન બને છે ને, એટલે ઘટવૃત્તિ હોય, ઘટવૃત્તિ વત્તા ચિદાભાસ એટલે શું બન્યું? ઘટ જ્ઞાન. એટલે આ રીતે વાસ્તવમાં અંતઃકરણમાં જ ઉપલબ્ધ બને. વાસ્તવમાં છે સાક્ષી. જ્ઞાન પ્રાપ્ત કરો તો તમે તમારી જાતને સાક્ષી કહો, જ્ઞાન ના પ્રાપ્ત કરો તો તમે વાસ્તવની અંદર તમે પોતાની જાતને પ્રમાતા કહો. અહમ વૃત્તિમાં ચિદાભાસથી યુક્ત બને અહંકારને તમે આત્મા કહો. ઉપલબ્ધમાનમ અસ્તિ ઇતિ વિજાનીયાત, અને માટે અસ્તિ ઇતિ માટે એ બ્રહ્મનું અસ્તિત્વ વિજાનીયાત, એ બ્રહ્મનું અસ્તિત્વ છે. અત્યારે આ બધું ચાલી રહ્યું છે એ જ બતાવે છે બ્રહ્મ છે. ચાલો, એટલે તમે ટૂંકમાં તમને કહી દીધું. એ માટે બ્રહ્મનું અસ્તિત્વનું એને નકારી ના શકાય. જે કે છે બ્રહ્મ, જે કે બ્રહ્મ નથી એ ત્યારે જ કહી શકે જ્યારે બ્રહ્મ હોય. બસ આટલું આપણે યાદ રાખવાનું. જે કે પરમાત્મા નથી એવું એ ત્યારે જ કહી શકે જ્યારે પરમાત્મા હોય. કેમ? કારણ કે બોલનારો કોણ છે? ચેતન. બસ, તો બ્રહ્મ તો ચેતન્ય છે, પરમાત્મા ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય. સત્યમ જ્ઞાનમ, જ્ઞાન સ્વરૂપમ પ્રજ્ઞાનમ બ્રહ્મ. માટે ચૈતન્ય હોય તો જ વાસ્તવની અંદર કશું બોલી શકાય, કશું નકારી શકાય. કશું અમે નકારીએ છીએ. જો આ ક્લિપ કશું નકારી ના શકે, ચેતન નકારે. આ નથી, તે નથી, પેલું નથી, હું આ નથી, અથવા જગત આ નથી, ફલાણું નથી. જે પણ તમે નકારવા માટે કોણ જોઈશે? ચેતન જોઈએ. એ રીતે તમે બ્રહ્મને નકારશો, ચૈતન્યને નકારવા માટે શું જોઈશે? ચૈતન્ય જોઈશે. માટે વાસ્તવની અંદર કેવું મજાનું વસ્તુ છે. માટે ખરેખર પરમાત્માને આ રીતે જાણવાનો છે. તમારાથી અન્ય હોય તો જરૂર એને પછી નકારી શકો, કારણ કે તમે જે પ્રકારનો મનમાં ખ્યાલ હોય એવો તમને પરમાત્માને જણાય. સુનામી થયું, સ્વામીજી સુનામી આવ્યું અને આટલા લોકો મરી ગયા, માટે પરમાત્મા નથી. બસ, કારણ કે જે મરી ગયા એ લોકો નિર્દોષ છે. જો નિર્દોષ લોકોને મરી જતા હોય અને તમે કહો કે છતાંય પરમાત્મા બેઠો છે ત્યાં સ્વર્ગની અંદર અને આરામ ફરમાવી રહ્યો છે, શેષ શૈયાની અંદર, પેલા ક્ષીરસાગરની અંદર હજુ સૂતો છે, અને આ લોકો અહીંયા બધા મરણ પામ્યા, તો કેવી રીતે મનાય કે તમારો કૃપાળુ દયાળુ પરમાત્મા છે? અમે તો ના માનીએ આ બધું. કરુણા સાગર અમે તો ના માનીએ.
એટલે આવા પ્રકારનો પરમાત્માને નકારો, તમે નકારો જરૂર. અહીંયા એ જે એવું બોલે છે, મને કહે છે કે આવો પરમાત્મા ન હોય, એ વસ્તુ એ જ પરમાત્મા હોય, ચૈતન્ય જ પરમાત્મા હોય, ચેતન રૂપે એ જ રહેલો હોય ત્યાં. એનીવે ચાલો, તत् એતસ્મિન અર્થે બ્રાહ્મણોક્તે એષ શ્લોક મંત્ર ભવતી. અને માટે યથા પૂર્વેષુ અન્નમયાદિ આત્મપ્રકાશકા પંચસુ અપી એવં સર્વાંતરમ આત્મ અસ્તિત્વ પ્રકાશકોપી મંત્ર કાર્યદ્વારેણ ભવતી. કે છે તદસ્મિન અર્થે તદસ્મિન અર્થે બ્રાહ્મણોક્તે એષ શ્લોક મંત્ર ભવતી. જે અમે આપણે આજે આ છઠ્ઠા અનુવાકમાં જે ટોપિકની જે ચર્ચા કરી, એને પ્રોઝ સેક્શન કહેવાય. પ્રોઝ 2 ભાગ છે ને, એવું છે, વેદના 2 ભાગ છે, એક છે મંત્ર ભાગ અને બીજો બ્રાહ્મણ ભાગ. અને આ ઉપનિષદ વગેરે છે ક્યાંક કોઈ મંત્ર ભાગમાં, ઈશાવાસ્ય વગેરે ઉપનિષદ એ મંત્ર ભાગમાં છે, અને બીજા કેટલાક ઉપનિષદ છે બ્રાહ્મણ વિભાગમાં છે. એટલે બ્રાહ્મણ વિભાગના અંદર જેમ કે આ તૈત્તિરીય ઉપનિષદ તૈત્તિરીય બ્રાહ્મણમાં છે. કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખા, એ તૈત્તિરીય શાખાનો બ્રાહ્મણ ભાગ, તૈત્તિરીય મંત્ર પણ છે, અને મંત્ર ભાગ અને બ્રાહ્મણ ભાગ, એ તૈત્તિરીય બ્રાહ્મણ ભાગની અંદર આ ઉપનિષદ છે. સમજી ગયા? એટલે ઉપનિષદ તમે કહો સમજી મંત્રના 2 જ ભાગ, તો ઉપનિષદ એ વેદોનો જ ભાગ છે. હા, પણ ઉપનિષદ મંત્ર ભાગના છેલ્લા પોર્શનમાં હોય, અને વેદાંત એટલે કહે છે. તો પછી એ વાસ્તવની અંદર ઈશાવાસ્ય જે છે એ રીતે મંત્ર ભાગમાં છે. હવે આ છે તૈત્તિરીય ઉપનિષદ છે, એ તો શુક્લ યજુર્વેદમાં છે. જાણે શુક્લ યજુર્વેદની શાખા, જે તે શાખા જે છે હું ભૂલી ગયો છું કઈ શાખામાં છે, ઈશાવાસ્ય ઉપનિષદ, પરંતુ મંત્ર ભાગમાં છે જે તે શાખાના. એટલે વેદની અંદર બધી અનેક શાખાઓ, આ કઠશાખા પણ સમજીએ. એટલે કઠશાખા એટલે શું? એ કઠ ઋષિ જે હતા, એમણે જે મંત્રોનું દર્શન કર્યું, અને બધા મંત્રોનો સમૂહ, એને એ શાખા કહેવાય, કઠશાખા. એમાં 2 ભાગ, મંત્ર ભાગ અને બ્રાહ્મણ ભાગ. સામાન્ય રીતે મંત્ર ભાગની વ્યાખ્યા એ બ્રાહ્મણ ભાગ છે, અને માટે બ્રાહ્મણ ભાગ જે વિસ્તાર હોય નેચરલી, અને મંત્ર ભાગ છે એ ટૂંકો હોય, અથવા એને આપણે જે કહીએ ને પોએટ્રી ને પ્રોઝ એમ. મંત્ર ભાગ જે છે એ મંત્રો છંદોબદ્ધ પણ હોઈ શકે, અને બ્રાહ્મણ ભાગની અંદર જે મંત્રો છે એ છંદોબદ્ધ ના હોય, એવું એ રીતે પણ ગણવામાં આવે છે જે હોય. ચાલો, એટલે આ તૈત્તિરીય શાખાની અંદર બ્રાહ્મણ ભાગમાં, તૈત્તિરીય શાખાની અંદર એના બ્રાહ્મણ ભાગમાં ઉપનિષદ રહેલું છે, અને એને એટલે બધા મંત્રો શું કહેવાય? બ્રાહ્મણ. પરંતુ તૈત્તિરીય ઉપનિષદ જ ભલે બ્રાહ્મણ ભાગમાં રહેલું હોવા છતાંય વાસ્તવની અંદર એ તૈત્તિરીય મંત્ર ભાગમાંથી કેટલાક મંત્ર કોટ કરે છે. શાના માટે? આ બ્રાહ્મણ ભાગમાં જે કહ્યું છે અને જે વ્યાખ્યા સમાન છે મંત્ર ભાગની, એ કયો મંત્રની વ્યાખ્યા છે, આ બધું એના માટે મંત્ર કોટ કરે છે. એટલે આપણે આ છઠ્ઠા અનુવાકની અંદર જે બધું ભણી ગયા ને, એના વિષયક મંત્ર કયો છે એ ઉપનિષદ પોતે જ કોટ કરે છે. એટલે એ અહીંયા કહેવામાં આવે છે. એની અંદર પહેલાંમાં કહ્યું ને, છેલ્લો પેલો આપણે એક મિનિટ, હા, તદપ્યેષ શ્લોકો ભવતી. તદપી એષ, તદપી એટલે તસ્મિન એવ અર્થે, એષ શ્લોક, શ્લોક એટલે મંત્ર, એટલે તસ્મિન એવ અર્થે. એટલે આપણે છઠ્ઠા અનુવાકમાં તમે જે આખું જે ભણી ગયા છે, કે અસન્નેવ ભવસતી માંડીને આ બધું યદિદં કિંચ સચ્ચત્યચ્ચ, આ બધું જે આખું તમે પોર્શન ભણી ગયા, એ તો બ્રાહ્મણ ભાગમાં છે ને, આ વસ્તુ બ્રાહ્મણ ભાગમાં છે. પરંતુ એ તો આ વ્યાખ્યા છે કોની? મંત્ર ભાગની. પણ તે કયો મંત્ર છે? તૈત્તિરીય શાખાના મંત્ર ભાગમાંથી કયા મંત્રનો આ વિસ્તાર છે, વ્યાખ્યા છે, તો એ હવે કોટ કરે છે ઉપનિષદ, પોતે જ કોટ કરે છે. એ એનો અર્થ છે. તદપ્યેષ શ્લોકો ભવતી. તદ એટલે તસ્મિન, તદ અપી એટલે એવ, તસ્મિન અર્થે આપણે ઉમેરવું પડે, તસ્મિન એવ અર્થે શ્લોક ભવતી, એટલે મંત્ર ભવતી. આ જ અર્થની અંદર જે તમે ભણી ગયા છઠ્ઠા અનુવાકના, એના માટે વાસ્તવમાં મંત્ર રહેલો છે. પણ કયું શું ભણી ગયા, એને ટૂંકમાં શું કહેવું? બ્રહ્મ છે નું અસ્તિત્વ છે કે નહીં? અસન્ને એવ સ ભવતી, અસદ બ્રહ્મેતિ વેદ ચેત, વગેરે વગેરે. બ્રહ્મનું અસ્તિત્વ છે કે નહીં, એ વસ્તુ મુખ્ય વિષય હતો.
એના માટે આ બધી સૃષ્ટિની ચર્ચા પણ એના માટે જ હતી. કાર્યનું અસ્તિત્વ હોય તો પછી એનું કારણ હોવું જ જોઈએ એમ કરીને આ રીતે બતાવવામાં આવ્યું. અને એની શરૂઆત પછી એટલે અસ્થિ બ્રહ્મ અસ્થિ એ વિશે જે મંત્ર છે એ વાસ્તવની અંદર એ હવે તમને આ 7મા અનુવાકની અંદર પહેલાં કહેશે. અસદ્વા ઇદમગ્ર આસિત, બોલો અસ્થિ બ્રહ્મ અસ્થિ, તો એના માટે મંત્ર શું છે? અસદ્વા ઇદમગ્ર આસિત. આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલાં અસત હતું. અરે અસ્થિની વાત કરો છો ને અસત કોઈ રીતે કહી દો છો? અસ્થિ જો વાત કરતા હો તો સત કહેવું જોઈએ ને, સત અસ્થિ કહેવું જોઈએ ને. અસદ્વા ઇદમગ્ર આસિત, આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલાં અસત હતું. અરે આ તો ખોટું બધું બોલે છે. જોઈ લઈશું આપણે, ચાલો આવતા મંગળવારે ખોટું છે સત્ય છે શું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.